Good morning, students. We have started looping statements in which we have completed 4 next loop. There are 2 other loops available in VB. In fact, the loop is one do while loop, પણ એની બે ફોર્મેટ છે કે do while loop and do loop until. This loop syntax is new for you. Actually loop તો સેમ જ છે. લૂપનું કામ શું છે? You know કે a number of times you want to run the same statements. Okay, કામ તો સેમ છે પણ the syntax is different compared to C and Foxtrot. So we have to learn the syntax of these 2 loops, બરાબર, which will be covered today only. એ બંને લૂપ આપણે એક સાથે જ થઈ જશે કારણ કે હવે લૂપ શું છે, એના પ્રોગ્રામ્સ કયા છે, કેવા છે, કેમ કરવાના એ તમને આવડે છે, એ ઓલરેડી આવડે છે. નો ડાઉટ વી શેલ હેવ મોર પ્રેક્ટિસ ઓફ લૂપ્સ, કરશું આપણે પ્રેક્ટિસ, પણ બે લૂપની ફોર્મેટ તમને આજે હું કરાવી દઉં છું. ઓકે, forms, we have already prepared this form. In the previous lecture we have written this program to print all the even numbers from 2 to 20. ઓકે, આ સેમ પ્રોગ્રામ તમારે ગર્લ્સ કરવો હોય, આપણે ધારો કે આમાં બીજું કાંઈ ચેન્જ નથી કરવો. યુ કેન ટેક એની ડેફિનેશન. અત્યાર સુધી આપણે જેટલા પ્રોગ્રામ કરાવ્યા ને ગમે તેની ડેફિનેશન તમે લઈ લો. એની ડેફિનેશન કેન બી સેટ ઇન ડુ વાઇલ લૂપ, બધી થશે, તમને મન પડે એ પ્રોગ્રામ. પણ ધારો કે આપણી પાસે આ છે અત્યારે અવેલેબલ, તો આપણે આમાં જ કરીએ. આ જ પ્રોગ્રામને કરવો છે મારે, એટલે યુ કેન ડાયરેક્ટલી કમ્પેર. કેમ ડાયરેક્ટલી કમ્પેર? તો અહીંયા તમને દેખાય છે, તમારી નજર સામે છે કે 3 સ્ટેટમેન્ટ લખ્યા છે. આ 3 સ્ટેટમેન્ટ્સ આર રિટન કે ફોર I is equal to 2 to 20 step 2 print I next finish. એટલે જનરલી એમાં ફિક્સ નંબર ઓફ ઇટરેશન્સ હોય ને કે આ ફિક્સ જ છે કે આમ ચલાવવાનું છે, ત્યારે હંમેશા ફોર લૂપ જ ઇઝી પડે. હા, પણ ક્યાંક એવું આવશે અમુક જગ્યાએ કે ડુ વાઇલ લૂપ તમને વધારે નહીં પણ એ જ યુઝ કરવું પડે, ફોર લૂપ ચાલે જ નહીં, એવા 1-2 પ્રોગ્રામ હોઈ શકે. એ આપણે જોશું હમણાં. અત્યારે આ સેમ પ્રોગ્રામને આપણે કન્વર્ટ કરીએ છીએ, સેમ આઉટપુટ, બટ ધ લૂપ વિલ બી ડિફરન્ટ. હા, ખાલી તમારે બાય યુઝિંગ ફોર લૂપ લખેલું હોય તો બાય યુઝિંગ ડુ વાઇલ લૂપ, ઓનલી દેટ મચ ડિફરન્સ. ઓકે, તો ગર્લ્સ એની સિન્ટેક્સ એવી છે કે ડુ વાઇલ અને લાસ્ટમાં જે આપણે એન્ડુ લખતા હતા ફોક્સટ્રોટમાં, ત્યાં શું લખવાનું છે? લૂપ, LOOP loop. Okay, પણ girls, the main benefit of using for loop was that you don't need to declare the variable which you are using as the counter variable. Look, here I is the counter variable, તો એ તમે ડિફાઇન ન કરો તો ચાલે, ડિક્લેર ના કરો તો ચાલે. હા, ફોર લૂપનું બધી એક લેંગ્વેજમાં ફોર લૂપમાં ચાલે છે, પણ વાઇલ લૂપમાં ઇટ ઇઝ નોટ અલાઉડ. શું કામ અલાઉડ નથી? કારણ કે એમાં તમારે ઇનિશિયલાઇઝેશન જ નથી થતું. આમાં તો જો ઇનિશિયલાઇઝેશન કર્યું કે ફોર I is equal to 2 લખી નાખ્યું ડાયરેક્ટ, તો ડિક્લેરેશન બી થઈ ગયું, ઇનિશિયલાઇઝેશન બી થઈ ગયું, રાઈટ. પણ કેસ ઓફ ડુ લૂપ એવી ફેસિલિટી નથી. એમાં તો ખાલી તમને કહેશે કે while I is less than or equal to 10 કે less than or equal to 20 you can just put condition. હા, એમાં એવી ફેસિલિટી નથી કે તમે ઇક્વલ ટુ મૂકો ને 2 મૂકો ને, એવું એની સિન્ટેક્સમાં આવતું જ નથી. ઓનલી કન્ડિશન. એ તો તમને ખ્યાલ જ છે, આપણે બેમાં કર્યું છે સી ને ફોક્સટ્રોટમાં, કે વાઇલ લૂપ અલાઉઝ યુ ટુ મેન્શન ઓનલી કન્ડિશન. એ પહેલાં ઉપરનું નીચેનું કાંઈ એમાં આવે નહીં. હા, દેટ યુ હેવ ટુ ટેક કેર ઓફ. એટલે આપણે અહીંયા પહેલાં આને કાઢી જ નાખીએ, આખું નવું જ કરું છું. ઓકે, કે આઈ હેવ ટુ ડિફાઇન ધ વેરિયેબલ. હવે આમાં ઇન્ટીજર ન લઉં તો ચાલે ગર્લ્સ, આઈ કેન ટેક બાઇટ. શું કામ બાઇટ લઈ શકું? હા, કારણ કે આઈ નો કે આ જે મારું વેરિયેબલ છે આઈ,
એની વેલ્યુ મેક્સિમમ કેટલી થવાની છે 20, because the loop will rotate how many times 20. ફિક્સ જ છે, ખબર જ છે. જો ખબર હોય તો યુ કેન ટેક સ્મોલર ડેટા ટાઈપ. આપણે ભણાવી છે તો એનો યુઝ કરીએ ને ખબર પડે તો સ્મોલ લઈ શકો, પણ જો નક્કી ન હોય તો પછી તમારે મોટી ડેટા ટાઈપ લેવી પડે. આમાં તો નક્કી જ છે. ડાયમેન્શન આઈ એઝ બાઇટ, આઈ ઇઝ ઇક્વલ ટુ 2, આઈ ઇઝ ઇક્વલ ટુ 2, કારણ કે ડુ લૂપ જે છે એમાં આવી કોઈ ફેસિલિટી છે જ નહીં કે તમે ઇક્વલ ટુ લખો. ઇટ અલાઉઝ યુ ટુ check only condition. You just can check the condition કે while I less than or equal to 10, I less than or equal to 10. તો આમાં ક્યાં initialization તો possible જ નથી. Okay, it will just check. So you already have declared I and you have initialized the value of I. ગમે તે મેં અહીંયા 2 આપી, તમે 5 આપી, તમે 50 આપી, 100 આપી, કંઈ પણ whatever, any value can be there in I. But here while entering the loop it will check the condition. Again it is entry control loop. જે સીમા ભણ્યા હતા યાદ છે, એન્ટ્રી કંટ્રોલ લૂપ હતું, ડુ લૂપ, ડુ વાઇલ લૂપ, અને ઓલું ડુ લૂપ હતું, અને આ હતું વાઇલ લૂપ, ઓનું એક્ઝિટ કંટ્રોલ, ડુ વાઇલ લૂપ. તો આ જે છે એ ડુ વાઇલ આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ આઈ વોન્ટ ટુ પ્રિન્ટ આઈ. હા, આમાં તો એડિશન એની જાતે નહીં થાય, આમાં તો ફોરમાં હતું 2 to 20 ઓટોમેટિક. અહીંયા તો વી હેવ ટુ રાઇટ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 2, I is equal to I plus 2, right? And we have to end the loop by LOOP statement, loop. એટલે એની આ syntax છે do while condition, number of statements, whatever you want to include inside the loop, and then LOOP loop will end the loop. Clear? ખ્યાલ આવી ગયો બધાને? હા, બરાબર. બાકી તો આ આઉટપુટ તો સેમ જ આવશે, કંઈ ફેર નહીં પડે, બરાબર. 2 4 6 8 10 જ કેમ આવ્યું? મેં 10 લખ્યું, 20 નથી લખ્યું. હા, 20 આવે ને, આપણે 1 થી 20 છે ને, 1 થી 20 નું કરાવ્યું હતું ને, 20 છે. The even numbers from 2 to 20. Got it? ખ્યાલ આવી ગયો? હા, so this is the syntax of do while loop. It is already given in book. વ્યવસ્થિત બુકમાં પેજ નંબર 2.23 ઉપર આપેલી છે સિન્ટેક્સ. ઓકે ગર્લ્સ, યુ ડોન્ટ વરી. મને એવું લાગે છે એકોર્ડિંગ ટુ મી કે તમારી એક્ઝામ પહેલાં આપણે વહેલો બને એટલો વહેલો સિલેબસ પૂરો કરી દઈશું. એટલે આખું થિયરી છે, ક્વેશ્ચન આન્સર ક્લાસમાં જ બધા જ આપણે લખવાનું એવું રાખશું. એટલે એન્ડમાં રાખીએ તો વધારે સારું, કારણ કે થિયરી તમારે ત્યારે હોય તો તમને એક્ઝામમાં વાંધો ન આવે. હા, જો ખરેખર 27th મે હોય ખરેખર તો આપણી પાસે બહુ બધો ટાઈમ બચશે. હું માનતી નથી, બરાબર, વહેલી હોઈ શકે, પણ જો હોય તો વી વિલ હેવ ટુ મચ ટાઈમ થિયરી કરવાનો. ઓકે, રાઈટ નાઉ યુ જસ્ટ રાઇટ. નાઉ લેટ અસ રાઇટ ધ કોડ ટુ કેલ્ક્યુલેટ ફેક્ટોરિયલ ઓફ 5. પહેલાં આપણે 5 નું રાખીએ, પછી એમાં ચેન્જ કરીશું. ફેક્ટોરિયલ ઓફ 5 ફિક્સ. ઓકે, બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ નો કે વોટ ઇઝ ધ લોજિક ઓફ ફેક્ટોરિયલ. ગર્લ્સ, ફેક્ટોરિયલ નંબર એવો નંબર છે કે જે મલ્ટિપ્લિકેશનથી મળે છે. કે સપોઝ 5 ની ફેક્ટોરિયલ હોય તો યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ 1 into 2 into 3 into 4 into 5 up to that number. Okay, that is called factorial number. So for that first of all let me remove this code. કંઈ વાંધો નહીં, મહેનત પડે તો, પણ આ રિમૂવ કરી દઉં છું એટલે તમને થોડું વળી એટલું બધું ચેન્જીસ નહીં મજા આવે. હવે વી રિક્વાયર 2 વેરિયેબલ્સ, one for 1 to 5 and another for factorial. હા, મલ્ટિપ્લિકેશન કરવું પડે ને, અને મલ્ટીપ્લાય માટે 1 થી મલ્ટીપ્લાય કરો તો એને નંબર આવે. ઓકે, એટલે ડાયમેન્શન આઈ એઝ, આ તમે આઈને ગર્લ્સ બાઇટ લઈ શકશો. શું કામ? કારણ કે એમાં 1 to 5 જ આવશે, પણ ફેક્ટોરિયલ જે છે એમાં નહીં લઈ શકો, કારણ કે એની વેલ્યુ તો પછી મોટી થાય ને. ફેક્ટોરિયલ ગણતા ગણતા તો 3000માં આવે, એટલે ઇન્ટીજર ઓછું પડશે. અમુક ફેક્ટોરિયલમાં તો ઇન્ટીજર ન ચાલે, 32000 ઉપરથી જાય તો તમે 10ની ફેક્ટોરિયલ કરો તો ઘણી મોટી થઈ જાય. એટલે 5ની કેટલી છે? 120.
પણ 10ની જુઓ કેટલી વધી જાય છે, કારણ કે 5ની 120 હોય તો 6ની 120 ઇન્ટુ 6 તો 720, પછી ઇન્ટુ 7 તો કેટલી વધી જાય, પછી ઇન્ટુ 8 ઇન્ટુ 9 ઇન્ટુ 10 ક્યાં જાય, બહુ મોટી ફેક્ટોરિયલ થાય, લોંગ ઇન્ટીજર લેવું પડે, લોંગ લેવું પડે. તો સારું આપણે એ પણ લઈએ, ડાયમેન્શન એફ એઝ લોંગ, એટલે બેનો યુઝ છે ને. લોંગ સૌથી મોટી ડેટા ટાઈપ છે અને બાઇટ સૌથી નાની છે. સ્મોલેસ્ટ એન્ડ હાઈએસ્ટ, બિગેસ્ટ. બંનેની વેલ્યુ 1 1 રાખીએ છીએ. ડુ વાઇલ આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5, એ તો 5 વખત લૂપ ચલાવવાનું છે. ઓકે, કારણ કે સ્ટાર્ટ ક્યાંથી કરે છે 1 થી, જો 5 થી ચાલુ કરતા હોય ને તોય થાય 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, તો ઊંધું ચલાવવું પડે, માઇનસ માઇનસ 1 એન્ડ સેમ, બે સેમ જ છે, બરાબર. પણ આ વધારે ઇઝી પડશે. જ્યાં સુધી પોઝિટિવ થતું હોય ત્યાં સુધી નેગેટિવ શું કામ કરવું આપણે, બરાબર ને. પ્લસ થતા હોય તો માઇનસ કરવાની જરૂર નથી. હવે અહીંયા ગર્લ્સ એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આઈ, હા 1 ઇન્ટુ 1, પછી આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1, એટલે આઈ 2 થશે ત્યારે એફ ઇન્ટુ આઈ એટલે 1 ઇન્ટુ 2 2, પછી આઈ 3 થશે એટલે 2 ઇન્ટુ 2 6, આઈ 4 થશે એટલે 6 ઇન્ટુ 4 24, અને આઈ 5 થશે એટલે 24 ઇન્ટુ 5 120, બરાબર ને. એટલું તો આવડે છે ને બધાને. ઓકે, નાવ વી હેવ ટુ પ્રિન્ટ વોટ એન્ડ સબ ને અહીંયા લૂપ, અને આઉટ ઓફ લૂપ સ્ટેટમેન્ટ વી હેવ ટુ પ્રિન્ટ એફ, ફેક્ટોરિયલ ઓફ 5 is f. Okay, factorial of 5 is f છે 120, પણ this is fixed, this program is static, final, કે ચેન્જ ન થાય. any number of times you run this program, જો હું ગમે તે વાર કરું એકનો એક આવે ને, હા ખરેખર આપણે શું કરવું જોઈએ કે વોટ એવર નંબર યુ એન્ટર એનો ફેક્ટોરિયલ આપે, કે 3 આપો 5 આપો 8 આપો 10 આપો, ગમે તેનો ફેક્ટોરિયલ આપે. એકચ્યુઅલી એવું કરવું જોઈએ ને, એવો પ્રોગ્રામ હોવો જોઈએ. ઓકે, ડુ યુ વોન્ટ ટુ રાઇટ ધીસ કોડ કે ઓલો જ કરાવું? ઓકે, તો હવે એમાં માઇનર ચેન્જ, એમ તો બહુ મોટો ચેન્જ નથી, માઇનર ચેન્જ કરવો પડશે કે વી હેવ ટુ આસ્ક ધ યુઝર ફોર અ નંબર, કે કયા નંબરનું તમારે ફેક્ટોરિયલ જોઈએ છે. તો અગેન વી હેવ ટુ ટેક વન ટેક્સ્ટ બોક્સ. હા, ઓકે, ટેક્સ્ટ બોક્સ શુડ બી એમ્પ્ટી. બીજું કાંઈ લાંબુ આપણે એમાં કાંઈ ફોર્મેટિંગ કરતા નથી, જસ્ટ empty the text box, and here what we shall write, કે text1 dot text. It is always a good practice to convert the text to number. જરૂર નથી, એરર નહીં આવે, પણ આ સારી પ્રેક્ટિસ છે, કારણ કે ન્યુમરિક આપણે કામ કોનું છે, નંબરનું કામ છે. એટલે વેલ્યુ ઓફ text1 dot text, બીજું કાંઈ આમાં ચેન્જ કરવાની જરૂર નથી. હા, અહીંયા આવશે એક પ્રોબ્લેમ, કે અહીંયા ફેક્ટોરિયલ ઓફ, અહીંયા કોમા કોમા સમજાય છે આ શું કર્યું, કે ફેક્ટોરિયલ ઓફ જે નંબર આપણે આપ્યો એ નંબર પ્રિન્ટ કરવો પડે ને, કે તમે 8 આપ્યો તો કે 8નો, 2 આપ્યો તો કે 2નો, અને પછી ઇઝ અને જે વેલ્યુ આવી એફ. ખાલી કાંઈ નથી, આપણે કોન્કેટ કર્યું છે, કાલ કર્યું હતું ને મલ્ટિપ્લિકેશન ટેબલમાં આવ્યું છે, ભેગું કર્યું છે, બરાબર. એન્ટર અ નંબર, આઈ એમ એન્ટરિંગ 3 ફર્સ્ટ ઓફ ઓલ, નાની અમાઉન્ટ, બરાબર. ફેક્ટોરિયલ ઓફ 3 is 6, I will enter 4, factorial of 4 is 24. Now we shall enter 8. જો 8 નું તો 5 ની 120 છે ને, 8 ની જોજો 40,320 થાય જ ને. હવે 10 ની જોવો જોઈએ 3628800, હા 36 lakhs, અને એવી રીતે 36 lakhs. આ તો લોંગ છે એટલે કંઈ એરર ના આવી, અધરવાઇઝ તો ઓવરફ્લો જ આવે, ઓવરફ્લો.
લોંગની કેપેસિટી ઘણી બધી છે એટલા માટે નો આવે. જો ઓવરફ્લો આવી ગયો એમાંય છે 13ની તો બહુ મોટી થતી હશે એટલા માટે. બરાબર 11ની કદાચ આવી જશે. જો 11ની તમે જો છે ને સાઈઝ. ગોટ ઇટ ગર્લ્સ? So it was a program to find out factorial of a given number. I am writing the definition. Design a form to enter a number in a text box calculate and print factorial of that number. Calculate and print factorial of that number. If you want to view the layout, then we just have added one text box. બીજું કંઈ નથી કર્યું. Okay, and now you can write the code. Now let us see how do loop until works in Visual Basic. So definition is same, to print 1 to 10. If you want to write definition, you can write. Then we can write this, okay, print 1 to 10 using do loop until. The program's definition is same, but the loop which we are going to use is do loop until. Guys, do loop until je che, it also works as do while loop, but this is exit control loop. Exit control loop means the condition will be checked at the end of the loop. જેમ સીમાં કરતા ટાઈમ યાદ હોય તો આમાં ન યાદ હોય તો આમાં આવશે જ પાછું કે હમણાં જ આપણે ડુ વાઇલ લૂપ જોયું એટલે જ આજે આ કરાવું છું કે બેની કમ્પેરિઝન જાય તમારે કે ડુ વાઇલ લૂપમાં we have checked condition while entering the loop, કે do while I is less than or equal to 20. In this case we shall check the condition while exiting the loop. Plus આમાં ઊંધું છે ટોટલી કે until મતલબ it does not become, જ્યાં સુધી નથી થઈ જતું ત્યાં સુધી. એટલે જે પણ કન્ડિશન તમને ન આવડે ન સમજાય તો કાંઈ વાંધો નહીં. જે કન્ડિશન તમે વાઇલમાં મૂકો છો એનાથી ઊંધી મૂકવાની. એનાથી ઊંધી મૂકવાની. ધારો કે આપણે ડુવાઇલમાં શું મૂકતા હતા? હવે આ કાઢી નાખું છું બધું. I less than or equal to 10. ડુવાઇલમાં I less than or equal to 10. પછી આમ આ તો તમને ખ્યાલ જ છે બધાને. આ ડુવાઇલ વાળો પ્રોગ્રામ બની ગયો. ઇફ યુ રન ધીસ પ્રોગ્રામ આ એક ત્રીજો બની ગયો તો ઇટ વિલ પ્રિન્ટ 1 to 10. પણ આપણે આ કરવાની જરૂર નથી, આ તો ઓલરેડી આવડે છે આપણને. બરાબર. ઇન્સ્ટેડ ઓફ દેટ અહીંયા આપણે કન્ડિશન નથી મૂકવાની. બરાબર. હિયર વી હેવ ટુ રાઇટ until do print I plus plus loop until what? I is equal to 11. જ્યાં સુધી I 11 ન થાય ત્યાં સુધી લૂપ ચલાવો. 11 ન થાય ત્યાં સુધી ચલાવો. ઓર આમ લખી શકો 11 મેં ઇઝી લખ્યું, થોડુંક આમ કરો I greater than 10 તો સેમ જ છે. 11 કયો કે greater than 10 કયો સેમ જ છે કે until I greater than 10. એટલે જ કહું છું ન સમજાય તો બહુ સિમ્પલ છે. ઓમાં તમે શું લખ્યું હતું ઉપર લેસ ધેન ઇક્વલ ટુ 10, અહીંયા શું કરી દેવાનું ગ્રેટર ધેન 10. ઊંધું ઓપોઝિટ જ થાય. ઓબ્વિયસ છે until લખ્યું એટલે જે પ્રિન્ટેડ. પણ આમાં એક વસ્તુ થઈ, જો I મેં 0 રાખ્યું ને તો 0 પ્રિન્ટ કર્યું. શું કામ 0 પ્રિન્ટ કર્યું ખબર છે? કારણ કે આપણે અહીંયા પ્રિન્ટ પહેલાં કર્યું છે ને એડિશન પછી કર્યું છે. પ્રિન્ટ પહેલાં કરી દીધું કારણ કે કન્ડિશન તો ચેક નીચે કરવાની છે. તો વી હેવ પ્રિન્ટેડ ઇટ. તો એનું બે સોલ્યુશન છે. કાં તો અહીંયા એમ લખો I is equal to 1, 1 થી સ્ટાર્ટ થાય તો પણ થાય 1 to 10. ઓર યુ કેન ડુ ધીસ, તમે આમ કરી નાખો, પહેલાં પ્લસ પ્લસ કરો ને પછી પ્રિન્ટ કરો. બોથ આર સેમ. કે 0 છે તો પહેલાં 1 થઈ ગયું પછી પ્રિન્ટ કર્યું. જુઓ તો લેટ્સ સી.
હા મને હતું કે તો 11 સુધી આવ્યું આવે જ ને કારણ કે એકવાર લૂપ વધારે જ ચાલે હા એટલે દેટ ઇઝ નોટ ધ સોલ્યુશન ધ ઓનલી સોલ્યુશન ઇઝ કે આઈ શુડ બી initialized by 1 initially the value of I should be 1 તો જ સાચું રિઝલ્ટ આવે છે ને ઓમાં તો ઓબ્વિયસ છે કે કન્ડિશન પછી ચેક થાય ને પહેલાં પ્લસ પ્રિન્ટ થઈ જાય હા એટલે 11 આવવાનું જ છે ખ્યાલ આવ્યો ઓકે ગર્લ્સ સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ડુ લૂપ અન્ટિલ વેરી સિમ્પલ ખાલી તમારે એની સિન્ટેક્સ યાદ રાખવી પડશે કે ઉપર ડુ લખવાનું છે નીચે લૂપ અન્ટિલ એન્ડ કન્ડિશન તો ઓનલી થિંગ યુ હેવ ટુ રિમેમ્બર ઇઝ કે વાઇલમાં કન્ડિશન ઉપર આવશે વાઇલ એન્ટરિંગ ધ લૂપ અને લૂપ અન્ટિલમાં નીચે આવશે વાઇલ એક્ઝિટિંગ ધ લૂપ એટલે એવું પૂછાય એક્ઝામમાં ક્યારેક પૂછાઈ જાય છે તમારે ગર્લ્સ વીબીમાં કે એક્સપ્લેન એક્ઝિટ કંટ્રોલ લૂપ એન્ડ એન્ટ્રી કંટ્રોલ લૂપ તો યુ હેવ ટુ એક્સપ્લેન ધીસ ટુ લૂપ્સ ટુગેધર અને આ વખતે શક્યતા વધારે રહે કારણ કે જનરલ ઓપ્શન હોય અને 12 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે લાંબુ બે લૂપ એકસાથે પૂછી નાખે બરાબર અધરવાઇઝ આપણા લૂપિંગ જે છે એ બધા પૂરા થઈ ગયા ફોર લૂપ ડુ વાઇલ લૂપ એન્ડ ડુ લૂપ અન્ટિલ ઓકે હવે જે છે એ એક્ઝિટ ડુ એક્ઝિટ ફોર એન્ડ સમ પ્રેક્ટિસ ઓફ સમ લૂપિંગ પ્રોગ્રામ્સ સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી શેલ કવર દેટ એન્ડ આફ્ટર દેટ ગર્લ્સ અત્યારે આપણે સેકન્ડ ચેપ્ટર ચાલે છે આપણું જે સિલેબસ છે ને એમાં અત્યારે સેકન્ડ યુનિટ ચાલે છે ફર્સ્ટ યુનિટ ઓવર થઈ ગયું છે હવે સેકન્ડ યુનિટ જે છે એમાં બે પાર્ટ છે એક લૂપિંગ પાર્ટ છે ને બીજો છે ને સ્ટ્રિંગ અને ફંક્શન્સ છે ડેટ ફોર્મેટિંગ ફંક્શન્સ જે સાવ ઇઝી છે આ જેટલું ભારે છે ને લૂપનું એટલું આ લાઇટ વેઇટ છે એટલે એના માટે તમારે રોજ બુક્સ લઈને આવવી પડશે અને બુકમાંથી જેટલા ફંક્શન્સ છે સ્પેસિફિક લખ્યું નથી કયા કયા ફંક્શન પણ ડેટના અને સ્ટ્રિંગના બધા ફંક્શન્સ આપણે કરશું ઓકે હવે નેક્સ્ટ વીકમાં આમ તો હજી કાલે તો આપણે આ ચાલશે બરાબર ઓકે થેન્ક યુ ઓલ ગુડ બાય